આજે આપણે ઓછા ઘીમાં હેલ્ધી શિયાળાનું વસાણું ગુંદરની પેસ્ટ બનાવીશું। 50 ગ્રામ બાવળિયા ગુંદરને મિક્સરમાં પીસીને પાવડર તૈયાર કરી લેવાનો છે। 1/4 કપ કાજુ બદામ અને અખરોટને પીસી લેવાના છે। હવે 2 ચમચી ઘી લઈ ઘીમાં પીસેલો ગુંદર ઉમેરી મીડિયમ ફ્લેમ પર ગુંદરને 3 મિનિટ જેવું તળી લેવાનું છે। ગુંદર ફૂલાઈ જાય એટલે 500 ગ્રામ દૂધ ઉમેરી દૂધને હાઈ ફ્લેમ પર 4 મિનિટ ઉકાળીશું, એટલે દૂધ આ રીતે ફાટીને પનીર જેવું થઈ જશે અને ગુંદર પણ સરસ દૂધમાં મિક્સ થઈ જશે। 10 મિનિટ જેવું આપણે થવા દઈશું। દૂધમાં આ રીતે ઉપર ઘી આવી જશે એટલે ડ્રાયફ્રૂટનો ભૂક્કો અને 1 વાટકી કોપરાનું છીણ ઉમેરી મિક્સ કરીશું અને 50 ગ્રામ ગોળ ઉમેરી મિક્સ કરી 2 મિનિટ જેવું થવા દીધા પછી અડધી ચમચી એલાયચીનો પાવડર, 1 ચમચી ખસખસ, 1 ચમચી ગંઠોડાનો પાવડર, 1 ચમચી સૂંઠ ઉમેરી મિક્સ કરી 2 મિનિટ જેવું થવા દઈશું એટલે ગુંદરની પેસ્ટ તૈયાર થઈ જશે। ઉપરથી કાજુ બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।